હેલો ફ્રેન્ડ્સ, પાન શરબત બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા નાગરવેલના પાન લેશું, વરિયાળી, ટોપરાનું છીણ, ગુલકંદ અને એલચી લેશું. હવે આપણે એક મિક્સર જાર લેશું, તેમાં પાનના ટુકડા કરીને ઉમેરીશું. ટોપરાનું છીણ, વરિયાળી, ગુલકંદ, એલચી અને સાકરને ક્રશ કરેલી ઉમેરીશું અને બધી વસ્તુને આપણે ક્રશ કરી લેશું. અથવા કચરું વટાઈ જાય પછી આપણે તેમાં થોડોક ગ્રીન કલર ઉમેરીશું અને તેને સાવ ક્રશ કરી લેશું. આ રીતે આપણે પાનનો પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું. હવે આ પ્રીમિક્સમાંથી આપણે શરબત બનાવીશું. તો તેમાંથી આપણે 2 ચમચી પ્રીમિક્સ લેશું, થોડુંક સાકર વાટેલી લેશું અને થોડુંક દૂધ ઉમેરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને તેમાં આઈસ્ક્રીમ ઉમેરીશું અને આપણે શરબતને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું ગરમીમાં ઠંડક આપે તેવું પાન શરબત. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાન શરબત.